ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને મહેશ વસાવાએ જાહેર મંચ પરથી એક મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાના અમે ગુરુ છે અને તેનું કેવી રીતે પૂરું કરીશું તે હવે અમને જ ખબર છે। જાહેર મંચ પરથી જે મહેશ વસાવાએ નિવેદન આપ્યું છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હજી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને વાર છે, પરંતુ હાલ વિપક્ષ દ્વારા રેલીઓ કાઢીને જનસંપર્ક કરવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજવામાં આવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી રહી છે અને ગામે ગામ આ રેલી થઈ રહી છે, સભાઓ થઈ રહ્યા છે, લોકોનો જનસંપર્ક કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી ચાલી રહી છે અને આ રેલીમાં મહેશ વસાવાએ એક મોટું નિવેદન પણ આપ્યું છે। તેમણે કહ્યું છે કે આ જે જન આક્રોશ રેલી છે તેનું સમાપન છે તે ડેડિયાપાડામાં થવાનું છે અને ડેડિયાપાડામાં મોટો કાર્યક્રમ થશે અને આ કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી છે તે પણ હાજર રહેવાના છે અને તેમણે કહ્યું હતું કે જે દિલ્હીના ઠગ લોકો છે તેનાથી હવે છેતરાતા નહીં। ચૈતર વસાવાને હાથો બનાવીને તમારા લોકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તે લોકોએ આજે મોટા બંગલા અને ગાડીઓ વસાવી લીધી છે, તે ભાજપની બી ટીમ છે અને કોંગ્રેસના વોટ તોડવાનું કામ કરે છે। મહેશ વસાવાએ ચૈતર વસાવા વિશે કહ્યું કે તેઓ તો અમારા પીએ હતા, અમે જ તૈયાર કર્યા હતા અને અમે તેના ગુરુ છીએ અને તેનું પિક્ચર હવે આગામી સમયમાં તેમણે પૂરું કરવાના છે, તે પ્રકારનું નિવેદન આપ્યું હતું। પહેલાં તો મહેશ વસાવાએ શું કહ્યું છે તેમને સાંભળીએ। આપણું આ સમાપન ડેડિયાપાડાની અંદર 11 દિવસની આપણા આ જન આક્રોશ યાત્રા છે અને ડેડિયાપાડાની અંદર મોટામાં મોટું સંમેલન કરવાના છે। એની અંદર આપણા દેશના પ્રિય જે આપણા પ્રિયંકા ગાંધીજી પણ ત્યાં પધારવાના છે, તો 12 તારીખે તમને આમંત્રણ આપીએ છીએ કે ત્યાં ડેડિયાપાડાના વિસ્તારની અંદર આપ મોટી સંખ્યામાં પધારો, એવી તમને હું આમંત્રણ આપું છું। અને ખાસ કરીને તમે છેતરાતા નહીં, કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને, અહીં ગાડી બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર, એને એ ઠગ લોકોએ આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત કરી, શિક્ષિત બેરોજગારોનો 3000 ભથ્થું આપવાની વાત કરી। ક્યાં ગયું ભાઈ બધું? તમે ફ્રી આપવાની વાત કરતા। આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે। દિલ્હીમાં તો એ લોકો પતી ગયા, તમને ખબર છે ને? જે લોકો એમ કે અમારે મોટી ગાડી નહીં લેવાનું, બંગલા નહીં લેવાનું, સાહેબ બધા બંગલા ગાડી આજે એ લોકો કરોડોની એમાં લે છે, પણ આ વિસ્તારોમાં છેતરવાનું કામ કરી રહ્યા છે। એ ભાજપની બીટી ટીમ છે, યાદ રાખજો। આ કોંગ્રેસના અને એના વોટ તોડવા માટેની આ લોકોના ધંધા છે। એટલે આ આમ આદમી પાર્ટીના જે કઈ લોકો આ વિસ્તારમાં આવે એને જાકારો આપો। અમે તો ડેડિયાપાડા શાકબારામાં જાય એનું બિંદુ છે, એ તો અમારા પીએ હતા, અમે જ શીખવેલા છે, અમે જ એમના ગુરુ છીએ। એટલે અમે કેવી રીતે એનું ગુરુ અમે એ કરીશું એ અમને ખબર છે। આપે સાંભળ્યા મહેશ વસાવાને। તેમણે કહ્યું કે આગામી સમયમાં ડેડિયાપાડામાં પ્રિયંકા ગાંધી આવવાના છે અને કોંગ્રેસની જન આક્રોશ રેલી છે તે ડેડિયાપાડામાં સમાપન થવાની છે અને મોટો કાર્યક્રમ છે તે ડેડિયાપાડામાં રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમને લઈને ચૈતર વસાવાએ પણ મોટું નિવેદન આપ્યું છે અને ચૈતર વસાવાએ કહ્યું છે કે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કાર્યક્રમ કરવો પડ્યો ડેડિયાપાડામાં અને હવે કોંગ્રેસનો પણ કાર્યક્રમ થવાનો છે। તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જો હવે ડોનાલ્ડ ટ્રમ્પને પણ બોલાવવા હોય તો બોલાવી લો, તેનાથી તેમને કોઈ જ ફેર નહીં પડે। તમારો બધાનો એટલો બધો પાવર છે, તમારી બધાની એટલી બધી તાકાત છે કે આજે દેશના વડાપ્રધાનને ચૈતર વસાવાને ડરાવવા માટે ડેડિયાપાડામાં આવવું પડે છે। ડેડિયાપાડામાં અને તમે જોજો આવનારા દિવસોમાં અમારા 2-4 આગેવાનોએ કીધું કે કોંગ્રેસના પણ કોઈ દિગ્ગજ નેતા થોડા દિવસમાં ડેડિયાપાડા આવવાના છે, એવું જાણવા મળ્યું છે। અમે તો બધાને જ કહીએ છીએ ભાઈ, દેશના નેતાઓ તો બધા આવો જ, પણ અમેરિકાથી પણ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના હોય તો બોલાવી લેજો, અમને કઈ ફેર પડવાનો નથી। અમે લોકોને જાગૃત કરીએ છીએ, લોકોને એક કરીએ છીએ, લોકો માટે હર હંમેશ બોલતા
અમે દેખાઈએ છીએ, લોકો માટે લડતા અમે દેખાઈએ છીએ. એ ચાહે વિધાનસભા હોય, એ ચાહે સડક હોય, એ ચાહે મેદાન હોય, જ્યાં પણ હોય ત્યાં લોકોની વાત કરીએ. લોકો ભેગા થાય, લોકોનો સહકાર મળે, લોકો જાગૃત થાય. એટલે આ ભાજપની સરકારને ગમતું નથી. અને આ ભાજપની સરકાર આવા મનસુખભાઈ જેવા લોકોને જણાવીને અમારી સામે ઉતારે છે. પણ આ મનસુખભાઈ હોય કે એમના ભાજપના નેતા હોય, એમને પણ હું કહેવા માંગુ છું, અમારી લડાઈ તમારા જેવા મનસુખભાઈ સાથે નથી. અમારી લડાઈ તો સીધી નરેન્દ્રભાઈ મોદી સાથે છે.